દોસ્તો, ભારત માતા કી જય, વંદે માતરમ. હું મુકેશ વિશ્વકર્મા પંચાલ દરરોજ આપણી ચેનલ આપણે કંઈક નવું કરીએમાં અલગ અલગ મુદ્દાઓ સાથે આપની વચ્ચે આવું છું. આજે પણ આવ્યો છું. સૌથી પહેલાં આપણો મૂળ મંત્ર ધોકાધડીથી આપણે બચવું જોઈએ, વિશ્વાસઘાતથી. સમાચાર શરૂ કરીએ. સૌ પ્રથમ, સોલા વાડજ શાસ્ત્રીનગરમાં 7 સોસાયટીઓનું રીડેવલપમેન્ટ અટક્યું. બિલ્ડરે નિયત ભાડું પણ આપ્યું નથી. નવા ઘરમાં જગ્યા ઘટાડી દેતા વિવાદ થયો અને બિલ્ડરની દાદાગીરી સામે આવી. એટલે આ જે રીતનું બિલ્ડરો કરી રહ્યા છે એવું ઘણી બધી જગ્યાએ કરી રહ્યા છે. અને જે રીતે એ લોકોની દાદાગીરી ચાલે છે અને એમના મળતિયાઓ રાખીને અને મર્ડર કરવા સુધીની ધમકીઓ આપતા હોય છે આ સરકારમાં. એટલે મને એમ થાય છે કે કાયદો છે કે નહીં ખબર પડતી નથી. નંબર 2, લોકો જેલમાં પણ છેતરવાનું ભૂલતા નથી. સિલિકોન વેલ્થના માલિકે રોકાણની લાલચ આપી છે. લોકોના 2,64,000 પડાવી લીધા જેલમાં. તમે વિચાર કરો કેટલો બધો હોશિયાર માણસ કહેવાય. ત્રીજી વાત છે ગ્રાહક સુરક્ષા સત્યાગ્રહ. અને ગ્રાહક સુરક્ષા સત્યાગ્રહે આવેદન આપ્યું છે કે રૂપિયા ઓનલાઈન ચૂકવાઈ ગયા પછી પણ સિલિન્ડર આવે ત્યારે 60 રૂપિયા ચૂકવવા પડે છે. એટલે તમે જુઓ આ સંગ્રહખોરો અને એજન્સીવાળા કેવી લૂંટ ચલાવે છે એ સામે આવ્યું છે. બીજી વાત એવી છે, 3 સગીરા અને 3 યુવક શંકાસ્પદ લાગતા પોલીસ સ્ટેશને લવાતા ભાંડો ફૂટ્યો કે સગીરાને હોટલમાં લઈ જઈ દુષ્કર્મ કરવા માટે ડુપ્લિકેટ આધાર કાર્ડ બનાવવાનું કૌભાંડ. મને લાગે છે કાયદાનો કોઈને ડર રહ્યો નથી. દિન પ્રતિદિન આ વધતું જાય છે. અમરેલીમાં પકડાયેલા નકલી દૂધમાં ચકાસણીમાં અન્ય પ્રકારની ચરબી જોવા મળી છે. મને એમ થાય છે કે વાહરે ફૂડ ડિપાર્ટમેન્ટ આપણી જિંદગીમાં આ ગુજરાતમાં આપણે હવે સાચી વસ્તુ ખાઈ શકીશું? આ સવાલ છે. 30 વર્ષ સુધી ફેલ રહેલી સરકાર હવે 2028 સુધીમાં નિયમિત પાણી ઘરે ઘરે ગુજરાતમાં પહોંચશે તેવી વાતની જાહેરાત આપી રહી છે. અને 11 વર્ષે કેન્દ્ર સરકારે રાજ્ય સરકાર સાથે MOU કર્યું. માત્ર ચૂંટણી આવી છે એટલા માટે. આ દરેક અનુભવ પહેલાં પણ આપણને થયા છે. રાજકોટમાં નકલી ડેન્ગ્યુ કિલર અગરબત્તીનું કારખાનું ઝડપાયું. ડુંગરકા કંપનીની પ્રોડક્ટની નકલી દવાઓ બનાવી અને વેચાણ કરતા હતા. બીજી વાત છે, AMTS ડ્રાઈવરે 2 વ્હીલર ચાલકને 60 ફૂટ ઢસડ્યો. મોઢું છુંદાઈ જતાં મોત થયું. હમણાં 10માની બોર્ડની પરીક્ષા દીકરાએ આપી હતી. તમે વિચાર કરો એના ઘરમાં શું હાલત હશે. પ્રભુ એના આત્માને શાંતિ આપે. પેપર સેટર ચેકરને જો ભૂલ હોય તો તેને સસ્પેન્ડ કરો છો, પણ અભ્યાસક્રમની ભૂલ માટે કોને સજા કરશો? આવું હાઈકોર્ટે કહ્યું છે કે અભ્યાસક્રમની અંદર જે છીંડા થાય છે એ સરકારને સજા કોણ કરશે? આ પણ એક સવાલ છે. હાઈકોર્ટે કર્યો છે, તો નામદાર હાઈકોર્ટ કરે છે, જોઈએ શું થાય. સિવિલમાં મેડિકલ લીકર પરમિટના નાણાં રોગી કલ્યાણ સમિતિમાં જમા ન થતા હોવાનું ખુલ્યું. મને એવું થાય છે કે કોઈક વિભાગ તો છૂટશે કે જેમાં ભ્રષ્ટાચાર નહીં થાય. આ સવાલ છે. ગાંધીનગર ઇન્ચાર્જ એડિશનલ મ્યુનિસિપલ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાઈ ગયા. ગાંધીનગર મહાનગરપાલિકામાં ટ્રેપથી અધિકારીઓને કર્મચારીઓમાં ફફડાટ થયો તો પછી નીચેના ઓફિસરો તો લાંચ લે જ ને. અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર તો ફોન જ ઉપાડતા નથી. કમિશનર સાહેબ ફોન ઉપાડતા નથી સામાન્ય માણસનો. એટલે બહુ શરમજનક બાબત છે. અમદાવાદમાં વૃક્ષારોપણ કૌભાંડ, કરોડો રૂપિયા ખર્ચ્યા બાદ પણ જંગલો તો ગાયબ થઈ ગયા છે. 30 લાખથી વધુ વૃક્ષો વાવવાનો દાવો કાગળ ઉપર જ રહ્યો છે. અને અત્યારે એવું કહેવાય કે લૂંટ મચી હે લૂંટ, જિસકો ફાવે ઉસકો લૂંટ. એવી પરિસ્થિતિનું નિર્માણ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. અને મૂળ વાત એવી છે હવે કે જે રીતે આ એક પછી એક સમાચાર દરરોજ આવે છે. એક વખત આપણે સૌએ સાંભળ્યું છે કે આપણા દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા અને ત્યારે મનમોહનસિંહજીની સરકાર હતી અને તે વખતે ડોલર અને રૂપિયાનો ફરક 65-70 રૂપિયા જેવો હતો. ત્યારે લોકલાડીના પ્રધાનમંત્રી અહીંયાથી કટાક્ષમાં એવું કહેતા
કે ડોલર આટલો બધો વધી ગયો છે તો પ્રધાનમંત્રીની ઉંમરેથી વધારે વટી ગયો છે. તો મને એવું થાય છે આજે 93ની સપાટી ગુમાવી છે તો આપણે કોઈની ઉંમર સાથે સરખાઈશું ખરા? આપણે નહીં કરીએ. આપણે પ્રધાનમંત્રીને જ કહેવું પડે કે તમે તો કંઈક બોલો. ઈરાને હોર્મુઝની ખાડીની નાકાબંધી કરતા દુનિયા પર સંકટના વાદળો છે અને હવે ખાતર હિલિયમ ગેસમાં પણ અછત છે. વિમાન ભાડામાં પણ વધારાની આશંકા છે. ઘરેલું એલપીજીના બુકિંગ ઘટ્યા છતાં કોમર્શિયલ એલપીજીમાં અછત યથાવત છે. 7,500 ગ્રાહકો પીએનજીમાં શિફ્ટ થયા, એ સારી બાબત છે. અમેરિકા ઈરાન યુદ્ધ અને ક્રૂડના ભાવ ઉછાળાની અસર દેશમાં પ્રીમિયમ પેટ્રોલમાં ₹2.35 વધારો થયો છે અને ઔદ્યોગિક ડીઝલમાં ₹22નો વધારો થયો છે. આજે ઔદ્યોગિક ડીઝલમાં 22નો વધારો થાય એટલે સમજવું કે એનો સીધી અસર આપણા ભારત દેશના નાગરિક ઉપર એટલા માટે આવે કે જે કોમર્શિયલ વસ્તુઓ છે એ ક્યારેય પોતાના ખર્ચે કરતા નથી. કન્યાની કેળે જ ભાર હોય એટલે સીધો કોને શું અસર થાય એ જોવાની જરૂર છે. મ્યુનિસિપલ રોડ પ્રોજેક્ટ વિભાગે એક જ વર્ષમાં અમદાવાદ રોડના 210 કરોડના કામ આરકેસી ઇન્ફ્રાને આપી દીધા. રોડના બાકીના ₹30 કરોડથી વધુના 9 કામ 4 કોન્ટ્રાક્ટરોને ટેન્ડર કરી તંત્ર તરફથી ફાળવવામાં આવે. એટલે આ મુદત પૂરી થતાં બધું કરી દેવામાં આવ્યું. કહેવું પડે. ₹75 કરોડના રોડના કામ કોન્ટ્રાક્ટર વિમલ ઇન્ફ્રાનને અપાયા. કુપોષણ મુક્ત ગુજરાત માટે સરકારની ઈચ્છા શક્તિ નથી. 2018 પછી બાળકોના પોષકક્ષમ આહારમાં વધારો કરાયો નથી. માત્ર ડિજિટલ મોનિટરિંગ પાછળ ₹24 કરોડનો ધુમાડો. મળતિયા માલામાલ પણ બાળકોના આહાર માટે પૈસા નથી. મારું એવું કહેવું છે કે આ પ્રજાના ટેક્સના પૈસા છે. તમે જાહેરાત કરી શકો 100%, પણ જાહેરાતમાં ₹24 કરોડ ખર્ચાય અને બાળકોના પોષકક્ષમ આહારમાં જો વધારો ના કરાય તો આપણે ક્યાંની માનસિકતા કહીએ? વિચારવું બહુ જ જરૂરી છે. આજે બસ આટલું જ. આપનો ખૂબ ખૂબ આભાર.